છઠ્ઠો દાખલો 5.3 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6 સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત ન હોય તો તેમાં કેટલા પદ હશે? કેટલા પદ હશે એટલે આપણે શું ગોતવું પડશે? n. અને તેમનો તફાવત કેટલો હશે? તફાવત ગોતવાનો છે, એટલે સરવાળો કેટલો હશે? સરવાળો. આ બે વસ્તુ આપણે આની અંદર ગોતવાની છે. જો અહીંયા તમને શું શું આપેલું છે? પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે. પ્રથમ પદને આપણે એ વડે કહીશું. પ્રથમ પદ એ બરાબર 17. અંતિમ પદ l. અંતિમ પદને l કહેવાય, લાસ્ટ પદ. કેટલા છે? 350. અંતિમ પદ 350 છે. સામાન્ય તફાવતને શું કહીશું આપણે? d. સામાન્ય તફાવત કેટલો આપેલો છે? 9. આ ત્રણ વસ્તુ આપેલી છે. એક પ્રથમ પદ આપેલું છે, લાસ્ટ પદ આપેલું છે, અંતિમ પદ, અને સામાન્ય તફાવત આપેલો છે. સામાન્ય તફાવત કેટલો છે? 9. તો તેમાં કેટલા પદ હશે? પદની સંખ્યા ગોતવાની છે. આમાં n ગોતવાનું છે. અને બીજું ગોતવાનું છે સરવાળો s. આ બે વસ્તુ આપણે આ દાખલાની અંદર મેળવવાની છે. તો હવે જો આપણી પાસે ઓલું સૂત્ર છે, પહેલું પદ ગોતવા માટેનું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 એને ગુણ્યા d. આ સૂત્ર છે, એની અંદર કિંમત મૂકીએ આપણે. an એટલે શું થાય? an ની કિંમત કેટલી આવશે? an ની કિંમત આવડા an જ કહેવાય. કેટલું થાય? 350 બરાબર a ની કિંમત કેટલી આવશે? 17 પ્લસ n ની કિંમત આપણે મેળવવાની છે, n માઇનસ 1. d ની કિંમત કેટલી આવશે? 9. હવે આપણે n ની કિંમત મેળવવાની છે, એટલે n વાળું પદ એમનું રહેવા દઈશું. બાકીનું પદ આપણે 17 ને આ બાજુ લઈ લઈશું. 17 આ બાજુ આવશે કેવા થઈ જશે? માઇનસ 350 માઇનસ 17 બરાબર n માઇનસ 1 એને ગુણ્યા 9. આ બાજુ બાદ બાકી 333 થશે. આ 9 ને ક્યાં લઈ લઈશું? છેદમાં. છેદમાં 9 બરાબર n માઇનસ 1. બેનો ભાગાકાર કરી નાખજો તો 37 આવશે ને જવાબ. ભાગાકાર કરતા આવડે ને તમને? 333 ભાગ્યા 9 કરી નાખવાના, 37 થાય જવાબ. રેડી? અને આ માઇનસ 1 આ બાજુ આવી જાય તો કેવા થઈ જાય છે? માઇનસ 1 આ બાજુ લઈ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ. બરાબર શું આવી જાય છે? n. એટલે n ની કિંમત કેટલી આવશે? 37 વત્તા 1, એટલે n ની કિંમત આવશે 38. આ પહેલી કિંમત આપણે n ની કિંમત ગોતી નાખી. હવે બીજું તમારે સરવાળો. તો સરવાળાનું સૂત્ર છે આપણી પાસે. s નું સૂત્ર શું આવે? n/2 કૌંસમાં a પ્લસ l. આ સૂત્ર છે a પ્લસ l વાળું સૂત્ર. બીજું હવે જો આમાં કિંમત મૂકી દો તો n ની કિંમત કેટલી મૂકી દઈશ? n ની જગ્યાએ 38 છેદમાં 2 કૌંસમાં a બરાબર 17 અને l બરાબર 350. હવે આ બે ના અડધા કરી નાખો. 38 ના અડધા, 38 ના છેદમાં 2 38 ના અડધા 19. ના બે નો સરવાળો 350 ગુણ્યા 17 367. 367 ગુણ્યા 19. આ બે નો ગુણાકાર કરી નાખજો એટલે જવાબ આવી જશે. આગળ બંધ કરજો. આ બે નો ગુણાકાર કરી નાખજો. 6973. આ બે નો ગુણાકાર કરવાનો તમારે. બંધ કરી દે. હાલો. જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો. એટલે d બરાબર 7 અને 22મું પદ. 22મું પદ કેટલું આવેલું છે આપણને? 149. તો
22 પદનો સરવાળો એટલે S22 પદનો સરવાળો આપણે મેળવવાનો છે. હવે જુઓ આમાં સરવાળો ગોતો છે એટલે આપણે પહેલા એની કિંમત ગોતી નાખીએ આપણે, કારણ કે સરવાળામાં આપણે એની કિંમત જોઈશે. સરવાળાનું સૂત્ર છે એની અંદર. તો 22મું પદ એના પરથી એ ગોતી નાખીએ. 22મા પદનું સૂત્ર કયું આવશે? 22મા પદનું સૂત્ર a + 21d. હવે આ સૂત્ર 22મા પદનું સૂત્ર મૂકવાનું કયું આવશે? a + 21d. અને 22મું પદ તો આપણને આપેલું છે, કેટલું છે? 149. 22મા પદનું સૂત્ર મૂકવાનું અને 22મું પદ આપેલું છે મૂકી દેવાનું. હવે આમાં આપણે કિંમત મૂકીએ. આ એના એમનો, આ 21, d ની જગ્યાએ કેટલા મૂકી દઈશ? 7. d ની જગ્યાએ 7 અને d ની જગ્યાએ 7 મૂકી દઈ બરાબર 149. હવે આ બેનો ગુણાકાર કરી 21 + 7 = 147. 21 + કેટલા થાય? 147. આ 149 ને 149 એમનો. આ 147 ને હવે શું કરીશું વૈશાલીબેન? શું કરીશું? આ પ્લસ વાળું પદ છે, આપણે એની કિંમત મેળવવી હોય તો આ 147 ક્યાં જવા દઈશું? બરાબરની, હા બરાબરની ઓલી બાજુ, તો માઇનસ થાય. a બરાબર 149 - 147, એટલે એની કિંમત આવી જશે 147 માંથી, એટલે 149 માંથી 147 બાદ કરવાના, કેટલા આવશે? 2. એટલે એની કિંમત આપણે ગોતી નાખી. હવે S22, 22મા પદનું સૂત્ર સરવાળો. હવે સરવાળાનું સૂત્ર મૂકો. સરવાળાનું સૂત્ર એ રીતે ન આવે. સરવાળાનું સૂત્ર તો આપણી પાસે n/2 કૌંસમાં a + n. એટલે આમાં સહેલું પદ તો આપેલું છે, જો આપણું 22મું પદ સહેલું પદ જ કહેવાય, લાસ્ટ પદ જ કહેવાય, સહેલું પદ જ. આપણે એલ ની કિંમત આપણે યાદ મૂકશું. હવે જો એન ની કિંમત કેટલી આવશે? એની કિંમત 22 પદનો સરવાળો કીધો આપણને. મેં તમને કીધું હતું પહેલા કે હેઠે હોય એન કહેવાય આપણે. તો 22/2 કૌંસમાં a બરાબર 2. એલ એટલે લાસ્ટ પદ, આ લાસ્ટ પદ જ કહેવાય, સહેલું પદ, 22મું પદ 149. હવે આ બે અડધા 11 અને આ બેનો સરવાળો 151. 151 ગુણ્યા 11 કરો. 151 ગુણ્યા 11 1661. 1661. આ તમારો જવાબ આવશે. એટલે એ પાસે એમાં જોઈને થોડું કરે, આપણે હાસો જવાબ આવ્યો કે નહીં જોવું પડે ને. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તે પ્રથમ 51 પદનો સરવાળો શોધો. બીજું અને ત્રીજું પદ આપેલું છે આપણને. બીજું પદ 14 આપેલું છે, ત્રીજું પદ કેટલું છે? 18. તો 51 પદનો સરવાળો ગોતવાનો કીધો. તો જો આપણે જે પદ આપેલા છે એને સૂત્ર મૂકી દેવાના. બીજું પદ આપેલું છે 14, ત્રીજું પદ આપેલું છે 18. તો 51 પદનો સરવાળો, 51 પદનો સરવાળો એટલે S51. S51 આપણે મેળવવાનું છે. 51 પદનો સરવાળો, 51 પદનો સરવાળો ગોતવાનો છે. હવે બીજા પદનું સૂત્ર આવશે a + d બરાબર કેટલા આવશે? 14. અહીંયા ત્રીજા પદનું સૂત્ર મૂકવું a + 2d બરાબર 8. આ સમીકરણ 1, આ સમીકરણ 2. બે સમીકરણ બની ગયા. લોપની રીતે બેનો ઉકેલ મેળવી લો. a અને d ની કિંમત મેળવી નાખાય. બે સમીકરણ બની ગયા. જો આ રીતે, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. લોપની રીતે ઉકેલ મેળવીએ તો a + d બરાબર 14 અને a + 2d બરાબર 8. માઇનસ કરી નાખો બધે.
આ એ નીકળી જશે, આમાંથી આ વાત કરો એટલે માઇનસ ડી, ખાલી માઇનસ ડી વધે, હા ને બેમાંથી. પછી અહીંયા 14માંથી 8 કાઢો એટલે 6, આ માઇનસ નિશાની ઓલી બાજુ જવા દો એટલે ડીની કિંમત આવી જાય છે -6. ડીની કિંમત આવશે -6. હવે ડીની કિંમત તમારે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેજો. પહેલા સમીકરણમાં મૂકી દેવી. ડીની કિંમત આપણી પાસે -6 આવી, સમીકરણ 1માં મૂકી દઈએ. ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1માં ડીની જગ્યાએ આપણે 6 મૂકવાના છે એટલે એના એમ નંબર રહેવા દઈશ, આ પ્લસ ડીની જગ્યાએ કેટલા મૂકી દઈશ -6 બરાબર 14. આ -6 ઓલી બાજુ જવા દો તો કેવા થઈ જાય છે પ્લસ એ બરાબર 14 પ્લસ 6, એની કિંમત કેટલી આવી જશે 20. એની કિંમત અને ડીની કિંમત આ રીતે લોપની રીત તમારે વાપરી, આખી લોપની રીત કહેવાય. એ અને ડીની કિંમત મેળવી લેવાની. હવે આપણે S51 પદનો સરવાળો એનું સૂત્ર મૂકી દો. S51 બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 એને ગુણ્યા ડી. આ સૂત્ર છે. આમાં ક્યાં 51 પદનો સરવાળો કીધો તો 51 પદ હોય તોય મૂકી કે આપણે, સહેલું પદ તો આમાં આપેલું નથી આપણને. 51 પદ ક્યાં આપ્યું આપણને, આમાં ત્રીજું પદ આપ્યું આપણને. તો 51 પદનો સરવાળો કીધો, સહેલું પદ 51 થાય ને, 51 પદ તો આમાં આપેલું નથી. રેડી, 51 પદ આપેલું હોય તો આપણે એલ વાળું સૂત્ર મૂકત, લાસ્ટ પદ વાળું. હવે આમાં કિંમત મૂકવી પડે બધી આ સૂત્રમાં. એનની કિંમત કેટલી આવશે આવડી યાદ હોય 51, એટલે એનની કિંમત 51 આવશે ને. 51 પદનો સરવાળો કીધો એટલે અહીંયા 51/2 કૌંસમાં 2/2, એની જગ્યાએ કેટલા આવશે, એની જગ્યાએ 20 એટલે 20 કૌંસમાં પાછા n એટલે 51 - 1. ડીની કિંમત કેટલી આવશે -6. જો આ રીતે આપણે સૂત્રની અંદર બધી કિંમતો એ એન અને ડીની બધી કિંમત મૂકી દીધી. હવે તો અહીંયા અડધા નહીં થાય તો આપણે એમને રહેવા દઈશું. અડધા સાદા નથી આપણી પાસે. 51/2 એમને. હવે અહીંયા પહેલા ગુણાકાર કરી નાખો. 20 × 2 એટલે 40 પ્લસ, હવે જો અહીં ધ્યાન રાખજો, આ વધતે ઓછે કેવા થઈ જાય છે ઓછા. 51માંથી 1 કાઢો એટલે 50, 50 × 6, 50 6 કેટલા થઈ જાય છે 300. હવે આ 51/2 એમને અહીંયા કરી નાખો બાદ બાકી. 40 - 300 -260, 260 પણ માઇનસ આવશે, મોટા પદની નિશાની. હવે આના અડધા થઈ જાય, હવે આના અડધા થઈ જાય 130. 130 × 51 બેનો ગુણા, 130 × 51 કરી નાખજો એટલે જવાબ આવી જશે તમારે 130 × 51 0 0 5 15 6 6730 6000 બોલો તો એમાં કેમ આવ્યું છે બેન કરી દો ઘડી બોલો સ્ટોપ કરી દો તો. હવે જો આમાં તમારે જ્યારે જવાબ આપણે 110 આવશે એટલે 110 × 51 કરશો એટલે જવાબ કેટલો થશે છે 5710. હવે આના પછીનો દાખલો આપણે 9મો દાખલો. એમાં જો રકમ છે આપણી પાસે 9મા દાખલાની સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49, 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો.
n પદોનો સરવાળો ગોતવાનો કીધો આપણને. જો અહીંયા આ દાખલાની અંદર શું શું આપેલું છે આપણને, તો કે 7 પદનો સરવાળો, એને આપણે S7 કહીશું, S7 આ રીતે 7 પદનો સરવાળો કેટલો આપેલો છે? 49. 7 પદનો સરવાળો એને S7 કહેવાનું. અને 17 પદનો સરવાળો S17 બરાબર 289. આ બે વસ્તુ આપણે આપેલી છે. 7 પદનો સરવાળો એટલે S7 ની કિંમત કેટલી આપેલી છે? 49. અને 17 પદનો સરવાળો એટલે 289. S17 ની કિંમત કેટલી આવેલી છે? 289. તો એના n પદોનો સરવાળો ગોતવાનું કીધું. n પદનો સરવાળો એટલે SN આપણે મેળવવાનું છે. SN ની કિંમત આપણે ગોતવાની છે. હવે જુઓ, અહીં ધ્યાન રાખજો, આમાં a ની કિંમત એ નથી આપેલી, d ની કિંમત કાંઈ નથી, એક વસ્તુ આપેલી નથી, છેલ્લું પદ નથી આપેલું આમાં આપણને. તો પહેલેથી આપણે ગોતતા જઈએ. હવે જો બેમાં 7મા પદનું સૂત્ર વાપરવું પડશે. અહીંયા સરવાળાનું સૂત્ર, આમાં સરવાળાનું સૂત્ર વાપરશું આપણે. SN વાળું સૂત્ર, S7 નું સૂત્ર આવશે n/2 કૌંસમાં 2a + n - 1 એને ગુણ્યા d. સરવાળાનું સૂત્ર વાપર્યું મેં. હવે આમાં કિંમત મૂકું. S7 ની કિંમત કેટલી આવશે? 49. એટલે S7 ની જગ્યાએ કેટલા મૂકી દઈશ? 49. S7 ની કિંમત 49. n ની કિંમત કેટલી આવશે? આ એટલી હોય n કહેવાય. 7/2. હા, બીજામાં અહીંયા જે નીચે આપેલી હોય એ લખવાની, નીચે આપેલી હોય. અહીંયા આપણને 7 આપેલી છે ને અત્યારે, તો અહીંયા 7 લખી. 7/2 2a એમનેમ 7 - 1 એને ગુણ્યા d. હવે જુઓ, હવે આમાં શું કરાય? આ બે ઉડતા નથી, તો આ બે ને ઉપર લઈ લેવાના અને 7 ને ક્યાં લઈ લઈશું આપણે? અહીંયા નીચે. અહીંયા 2a + 6d આ રીતે. હવે અહીંયા શું કર્યું આપણે? આ બેનો ગુણાકાર અને 7 ને હેઠળ લઈ લીધા આપણે. અહીંયા છેદ ઉડી જાય. 7 × 7 = 49, 7 × 2 = 14, એટલે 2a + 6d. આ સમીકરણ બની ગયું. જો 1, આને કીધું સમીકરણ નંબર 1. આવું જ સમીકરણ તમારે આમાંથી બનાવવાનું છે, આ બીજી રકમમાંથી. S17 નું સૂત્ર મૂકો, n/2 કૌંસમાં 2a + n - 1 એને ગુણ્યા d. આ સૂત્રમાં કિંમત મૂકો. S17 ની કિંમત કેટલી આવશે? 289. n ની કિંમત કેટલી આવશે? અહીંયા 17/2 કૌંસમાં 2a પાછા n એટલે 17 - 1, અને d ની કિંમત નહીં આવે. d ની કિંમત એમને લઈ લઈશું. d ની કિંમત આપેલી નથી. હવે આ બે ઉપર લઈ લઈશું, 17 નીચે લઈ લઈશું, તો 289 આ બે ઉપર આવી જશે ગુણ્યા 2, અને 17 ક્યાં આવી જશે? નીચે. અહીંયા 2a + 16, 17 - 1 એટલે 16d. અહીંયા જો 17 નો વર્ગ 289 થઈ જાય ને, 17 × 17 કરશો એટલે 289, અહીંયા 17 આવી જાય. 17 × 2 એટલે 17 × 2 = 34 બરાબર 2a + આ સમીકરણ નંબર 2. હવે બેનો લોપની રીત ઉકેલ. લોપની રીત, બે સમીકરણ આવી ગયા. બે સમીકરણ તમારે લોપની રીત વાપરી a અને d ની કિંમત ગોતી નાખવાની. તો લોપની રીતે હવે જો લોપની રીત હોય એટલે ખાલી તમારે બાદબાકી જ કરવાની છે. અહીંયા બેની બાદબાકી લોપની રીત એટલે માઇનસ. આ 2a નીકળી જાય છે. 6 માંથી 16 બાદ કરો એટલે કેટલા આવશે? -10d. અહીંયા બાદબાકી કેટલી થાય? 34 માંથી 14 કાઢો, -20. બે બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. એટલે d ની કિંમત ગોતી હોય તો 10 ગુણાકારમાં છે ને ક્યાં લઈ લઈશું આપણે? ભાગાકારમાં. એટલે d બરાબર 20/10. 10 ને આપણે છેદમાં લઈ લીધા, તો d ની કિંમત કેટલી આવશે? 10 × 2 = 20. એટલે d ની કિંમત આવી જાય છે
2 ડી ની કિંમત આપણે 2 આવશે, બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા એટલે ડી ની કિંમત આવશે 2. હવે આ ડી ની કિંમત તમારે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, પહેલા સમીકરણમાં મૂકી દો એટલે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ની અંદર ડી ની કિંમત મૂકવાની છે એટલે 14 ના 14 એમનેમ, આ 2a એમનેમ, 6 આ ડી ની જગ્યાએ કેટલા મૂકી દઈશું, ડી ની જગ્યાએ 2. હવે જો આ એ વાળું પદ એમનું રાખશું, અહીં 2 નો ગુણાકાર 6 ગુણ્યા 2 એટલે 12 થઈ જાય, 12 ને હું આ બાજુ લઈ લઈ બરાબરની માઇનસ થઈ જાય એટલે 14 માઇનસ આ 12 થાય ને 2 નો ગુણાકાર પ્લસ છે, અહીંયા 2 પ્લસ વચ્ચે પછી પ્લસ ની નિશાન છે, આ 2 નો ગુણાકાર 12 ને આ બાજુ લઈ લઈશું, કેવા થઈ જાય છે માઇનસ બરાબર 2a, 14 માંથી 12 કાઢો એટલે 2, આ છે 2 ના છેદમાં 2, આ 2 ઉપર છે ને નીચે લઈ લેવાના એટલે એની કિંમત કેટલી આવી જાય 2 ભાગ્યા 2 કરો એટલે એની કિંમત આવી જાય 1. એની કિંમત આવી ગઈ, ડી ની કિંમત આપણે ગોતી નાખી, આ 2 કિંમત મળી ગઈ. હવે તમારે એસએન નું સૂત્ર મૂકવાનું, એસએન નું સૂત્ર અહીં મૂકવાનું ફરીથી પાછું. એસએન નું સૂત્ર શું આવશે, n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 એને ગુણ્યા ડી, બધી કિંમત મૂકો. હવે જો આમાં n ની કિંમત નથી મૂકવાની, કારણ n આપણને આપેલા નથી, n ની કિંમત અહીં નથી આવતી, આમાં નથી આપેલા, આમાં જો એસએન માં n નથી આપેલા, હેઠે નીચે આપણને n ની કિંમત આપેલી નથી. આ બધામાં આપણે આપેલી હતી જો 17 ને આમાં કેટલી આપી હતી 7, આમાં આપેલી નથી તો એમનું રહેવા દેવાનું, n ની કિંમત એમનું રહેવા દેવાનું. અહીં ધ્યાન રાખજો, હવે આ 2 ના 2 એમનેમ, a ની જગ્યાએ કેટલા મૂકી દઈશું, a ની જગ્યાએ 1, પાછા n ની કિંમત નહીં આવે, ડી ની કિંમત કેટલી આવશે, ડી ની જગ્યાએ કેટલા મૂકી દઈશ 2, આ કૌંસ પૂરો. હવે જુઓ n/2 એમનેમ રહેશે, અહીંયા 2 ગુણ્યા એટલે 2 એકા 2 પ્લસ, હવે જો આ 2 છે ને અંદર ગુણાકાર કરી નાખવાનો, કૌંસની બહાર છે ને, કૌંસની બહાર સંખ્યા હોય ને અંદર ગુણાકાર કરી નાખો એટલે 2n માઇનસ 2 એકા 2 થાય ને આ રીતે 2 ગુણ્યા 1. હવે આ 2 પ્લસ ને 2 માઇનસ નીકળી જશે, 1 પ્લસ ને 1 માઇનસ નીકળી ગયા, 1 પ્લસ છે ને 1 માઇનસ એટલે જવાબ 0 થઈ જાય ને. તો આ પ્લસ છે પેલા આગલા ને પછી ના 0 માલા માઇનસ છે. હવે 2n ગુણ્યા n એટલે શું થઈ જાય છે 2n સ્ક્વેર છેદમાં 2, આ 2 2 પણ ઉપરથી નીચેથી ઉડી જાય એટલે જવાબ આવશે તમારી પાસે n સ્ક્વેર. એસએન નું સૂત્ર આવશે, એસએન ની કિંમત કેટલી આવશે n સ્ક્વેર આવશે. આ દાખલો તમારે 3 માર્કનું પૂછાયો. બંધ કરી દે પહેલા. હવે અવાજ બંધ પછી હવે અહીંયા ધ્યાન રાખો, 10મો દાખલો, એમાં 10મા દાખલામાં an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે, an બરાબર 3 + 4n. આવું એક સમીકરણ તમને આપેલું છે, an ની કિંમત આપેલી છે 3 + 4n. અને બીજો દાખલો છે, એમાં બીજો દાખલો છે એની અંદર an ની કિંમત આપેલી છે 9 - 5n. સાબિત કરો કે a1 a2 અને an સમાંતર શ્રેણી બનાવે છે, એવું સાબિત કરવાનું છે હવે તમારે. આ બે સૂત્રમાં સમાંતર શ્રેણી બને છે એવું તમારે સાબિત કરવાનું છે. બે સૂત્ર તમને આપેલા છે, an ના સૂત્ર છે 2. હવે આમાં જો સાબિત કરવા માટે આપણે પહેલા n ની કિંમત એક મૂકો એટલે પહેલું પદ મળી જશે આપણને. n ની કિંમત તમારે મૂકતી જવાની, સમાંતર શ્રેણી બનાવતી જવાની. જો સમાંતર શ્રેણી બને કે નહીં એ તમારે જોવાનું. પહેલા હું આમાં n ની કિંમત 1 મૂકું તો પહેલું પદ આપણને કયું મળશે
n બરાબર 1 મૂકું તો પહેલું પદ આમાં a1 n ની જગ્યાએ કેટલા મૂકી દીધા 1 તો પહેલું પદ આપણને મળશે અહીંયા n ની જગ્યાએ 1 મૂકી દો n ની કિંમત 1 થી લેતી જવાની 1 2 3 4 5 એમ રીતે પણ લાઈનમાં લેવાની ક્રમિક રીતે તો પહેલું પદ કયું મળશે કેટલું મળશે a1 બરાબર 3 + 4 n ની જગ્યાએ કેટલા મૂકી દીધા 1 તો 4 × 4 4 + 3 એટલે પહેલું પદ કેટલું મળશે 7 હવે એવી જ રીતે n બરાબર 2 મૂકો આની અંદરથી તો a2 આ n ની જગ્યાએ 2 મૂકી દેવાના n ની જગ્યાએ આપણે 2 મૂક્યા આ સૂત્રની અંદર n દેખાડા 2 મૂકી દીધા એટલે 4 × 2 = 8 9 10 ને 11 એટલે બીજું પદ કેટલું મળ્યું આપણને 11 ત્રીજું પદ શ્રેણી બનાવવાની છે 3 4 પદ મેળવવાના થાય ત્રીજું પદ આપણે ગોતીએ ત્રીજું પદ છે એનું સૂત્ર છે અહીંયા 3 મૂકી દો a3 એટલે અહીંયા 3 મૂકવાના આ 3 ના 3 એમનેમ 4 ના 4 એમનેમ n ની જગ્યાએ કેટલા મૂકી દઈશું 3 એટલે 4 તેરી 12 13 14 ને 15 તો 3 પદ આપણે ગોતી નાખ્યા હવે શ્રેણી બનાવી નાખો 7 11 15 આવી શ્રેણી બને ને પહેલું પદ 7 બીજું પદ 11 ત્રીજું પદ 15 તો આ સમાંતર શ્રેણી બની ગઈ આપણને તો આ શ્રેણી બનાવે છે એવું થયું સાબિત થઈ ગયું હવે એવી જ રીતે આમાં કેમ આપણે શ્રેણી બનાવી એવી જ રીતે આમાં પણ તમારે શ્રેણી બનાવી નાખવાની n બરાબર 1 મૂકતું જવાનું એટલે પહેલું પદ મળી જશે n ની કિંમત 2 મૂકશો એટલે બીજું પદ મળશે n ની કિંમત 3 મૂકશો એટલે કેટલું મળશે ત્રીજું પદ આમાં શ્રેણી બનાવવાની છે મેં તમને એક સૂત્રની બનાવી દીધી આ બીજું સૂત્ર છે એમાં પણ શ્રેણી તમારે બનાવવાની છે દાખલામાં કેવડી હા એ હોમવર્કમાં આમાં તમારે n ની કિંમત મૂકતી જવાની પહેલાં 1 મૂકવાની પછી 2 મૂકવાની 3 મૂકવાની 3 પદ ગોતી નાખજો એટલે શ્રેણી બની જાય એટલે 2 સાબિત થઈ જાય પછી હા આ જ રીતે હા ભાઈ બંધ કરી દે વળી બંધ કરી દે જો હજી 15 પદનો સરવાળો પણ આપણે ગોતવાનો છે એટલે S15 નું સૂત્ર મૂકવાનું S15 નું સૂત્ર આવશે n/2 કૌંસમાં 2a + n - 1 એને ગુણ્યા d આમાં કિંમત મૂકી દો n ની કિંમત કેટલી આવશે 15 પદનો સરવાળો એટલે n ની કિંમત 15 છેદમાં 2 કૌંસમાં 2 n ની કિંમત કેટલી આવશે પહેલું પદ એ એટલે પહેલું પદ કહેવાય 7 પાછા n એટલે 15 અહીંયા n એટલે 15 - 1 d ની કિંમત કેટલી આવશે આમાં d ની કિંમત કેટલી આવે બાદ બાકી કરી નાખવાના 11 માંથી 7 કાઢો એ કેટલા આવશે 4 હવે આમાં બાદ બાકી 15 ના છેદમાં 2 એમને અહીંયા ભાગાકાર ન થાય એટલે એમને રહેવા દીધા આપણે હવે ગુણાકાર કરી નાખો 2 + 14 15 માંથી 1 કાઢો એટલે 14 14 × 4 14 ચોક 54 હવે આ બેનો સરવાળો 15 ના છેદમાં 2 એમને રહેવા દઈશું અને આ બેનો સરવાળો કેટલો થાય 70 પછી અહીંયા અડધા કરી નાખો 35 × 70 35 × 15 કરજો એટલે પહેલો જવાબ તમારો આવશે 525 આ એક જવાબ આવ્યો હવે આવો જ આમાં આ જ રીતે આમાં એની કિંમત બદલશે તો તમે શ્રેણી ગોતશો એટલે ખબર પડશે શ્રેણી પહેલાં ગોત્યો નહીં શ્રેણી ગોતવાની અને પછી આ રીતે આ સૂત્ર મૂકવાની એની અંદર એટલે આની અંદર ટોટલ 2 દાખલા આ રીતે થાય આ જ રીતે પહેલાં આ રીતે શ્રેણી બનાવી નાખવાની અને પછી આ સૂત્ર મૂકવાનું રેડી બંધ કરી દે ભાવેશ અગિયારમો દાખલો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે અને પ્રથમ 2 પદનો સરવાળો કેટલો હશે
બીજું પદ કયું હશે? આ રીતે ત્રીજું અને 10મું પદ nમું પદ શોધો. જો આમાં કેટલા પદ ગોતવાના કીધા આપણને? n પદનો સરવાળો આપેલો છે આપણને. Sn નું સૂત્ર આપેલું, n પદનો સરવાળો એને એટલે આપણે શું કહીશું? Sn. Sn નું કિંમત આપેલી છે. Sn ની કિંમત કેટલી આપી છે? 4n માઇનસ n સ્ક્વેર. તો પ્રથમ પદ કયું હશે? અર્થાત S1. S1 ની કિંમત કેટલી આવશે? પછી પ્રથમ બે પદનો સરવાળો કેટલો આવશે? પ્રથમ બે પદનો સરવાળો કેટલો આવશે? તમને એમ કીધું. બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ કેટલું આવશે? તો પ્રથમ પદ આપણે ગોતી S1. હવે S1 એટલે મારે અહીં S1 છે એટલે n બરાબર કેટલા મૂકવા પડે? 1. S1 ની કિંમત ગોતી હોય તો n બરાબર કેટલા મૂકવા પડે? 1. આમાં જે દેખાય S1 ગોતવા છે મારે. S1 એટલે બધા n ની જગ્યાએ 1 મૂકી દેવું. આ 4 ના 4 એમનો n ની જગ્યાએ કેટલા મૂકી દઈશ? 1 માઇનસ n એટલે 1, 1 નો વર્ગ. હવે 4 એકા 4 અને અહીંયા 1 નો વર્ગ કેટલો થઈ જશે? 1 નો વર્ગ 1. 4 માઇનસ 1 કરો એટલે કેટલા આવી જાય છે? 3. એટલે S1 ની કિંમત, પહેલા પદની કિંમત કેટલી આવી ગઈ? 3. હવે આ પહેલું પદ. પછી પ્રથમ બે પદનો સરવાળો, પ્રથમ બે પદનો સરવાળો એટલે S2. બે પદનો સરવાળો એટલે આપણે શું ગોતવું પડશે? S2. અહીંયા 2 મૂકી દેવાના. એટલે 4 ના 4 એમનો n ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 2. ફરી પાછા n એટલે 2. ઉપર શું આપેલું છે? વર્ગ. 4 દુ 8 માઇનસ 2 નો વર્ગ 4. 8 માંથી 4 કાઢો એટલે 4. બે પદનો સરવાળો કેટલો આવી જાય છે? 4. બીજું પદ કયું હશે? બે પદનો સરવાળો આપણને 4 આપેલો છે. હવે બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ કેટલો આવશે તમારે ગોતવાનું છે. હવે જો સરવાળો આપણે ગોત નાખ્યા, હવે પદ ગોતવાના છે. હવે આપણે શરૂઆત છે પદ ગોતવાના. બીજું પદ કયું હશે? બીજું પદ કયું આવશે આમાં? બીજું પદ ગોતવું હોય આપણી પાસે સૂત્ર કયું આવશે? બીજા પદનું સૂત્ર આવશે a પ્લસ ડી. રેડી ને? પણ આમાં a ની કિંમત નથી આપેલી, ડી ની કિંમત નથી આપેલી. તો શું કરશું હવે? a અને ડી ની કિંમત એકે નથી આપેલી આપણને. તો બીજું પદ છે આ પહેલા પદનો સરવાળો એટલે આને પહેલું પદ એટલે આપણે એ જ કહી દઈશું. હવે આ બે પદનો સરવાળો આપેલો છે આપણને. બે પદનો સરવાળો એમાંથી એક પદ તો આપણને આમાં બેના સૂત્ર મૂકી દો, પછી આપણે a અને ડી ની કિંમત આવી જાય લોપની રીતે. જો S1 નું સૂત્ર, S1 નું સૂત્ર આવશે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 એના ગુણ્યા ડી. આ સૂત્ર મૂકી આમાંથી એક સમીકરણ બનાવવાનું છે. આ જો પહેલું પદ છે આપણે ગોત્યું અને S1 નું સૂત્ર મૂકો. S1 ની કિંમત કેટલી આવશે? 3. અહીંયા n એટલે 1/2. આ 2 ના 2 એમનામ a ની કિંમત આપણે ગોતવાની છે. પાછા અહીંયા n એટલે કેટલા મૂકશું? એટલે આખું પદ 0 થઈ જાય. અહીંયા n ની કિંમત 1 મૂકવું એટલે 1 માઇનસ 1 કરો એટલે કેટલા થઈ જશે? 0. એટલે આવડું આ પદ આખું નીકળી જાય. 0 વાળું પદ થઈ જાય. એટલે ખાલી મેં 2 જ રાખ્યા. એટલે એની કિંમત તો કેટલી આવશે આમાંથી? આ બે ઉડી જાય ઉપર નીચે. એટલે એની કિંમત કેટલી આવશે? 3. હવે બીજું સૂત્ર, બીજું કોનું મૂકવું પડશે આપણે? S2 નું. એટલે S2 નું સૂત્ર મૂકો. S2 બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 એને ગુણ્યા ડી. બીજા પદનો સરવાળો આપેલો છે, આપણે સરવાળો ગોઈતો એટલે બીજા પદનું સૂત્ર મૂકવાનું. આમાં S2 ની કિંમત કેટલી આવશે? S2 ની કિંમત કેટલી આવશે? 4. એટલે S2 ની કિંમત આવશે 4. અહીંયા n ની કિંમત કેટલી આવશે? બે પદનો સરવાળો કીધો ને એટલે 2 ના છેદમાં 2 કૌંસમાં 2a એમને રહેશે. પાછા n ની કિંમત કેટલી આવશે? 2 માઇનસ 1 ડી ના ડી એમનો.
હવે આ 2 ભાગ્યા 2 કરો એટલે જવાબ 1 આવી જશે એ ઉડાડ નાખ્યા એટલે 4 ના 4 એમના 2a અહીંયા કરો બાદ બાકી 2 માંથી 1 કાઢો એટલે 1 ડી પણ આપણે ખાલી 1 લખવાની જરૂર નથી એટલે ખાલી હું અહીં લખી હું ડી મૂકી દે ખાલી ડી જ મૂકી હવે આમાંથી ડી ની કિંમત ગોતી હોય તો એ ની કિંમત મૂકી દે એ ની કિંમત કેટલી મૂકી અહીંયા હું 3 એની જગ્યાએ 3 મૂકી દે એટલે 4 ના 4 એમના આ 2 એની જગ્યાએ 3 મૂકી દીધા પ્લસ ડી એમનો હવે ડી ને કરતા બનાવો આ પદ આખે આખો આ બધું લઈ જાવ 4 3 2 6 6 આ બધા કેવા થઈ જશે માઇનસ એટલે ડી ની કિંમત કેટલી આવશે 4 માંથી 6 કાઢો એટલે ડી ની કિંમત આવશે -2 એની કિંમત આવી ગઈ 3 ડી ની કિંમત આવી ગઈ -2 સમજાડો પહેલા જો આપણે સરવાળા ગોત નાખ્યા પહેલા પદનો સરવાળો ગોત નાખ્યો બીજા પદનો સરવાળો ગોત નાખ્યો બે પદના સરવાળા ગોતી નાખ્યા પછી તમારે પહેલા પદના સરવાળાનું સૂત્ર મૂકવાનું એમાં કિંમત મૂકો એટલે એની કિંમત કેટલી આવશે 3 પછી કોનું સૂત્ર મૂકશું બીજા પદનું સરવાળાનું સૂત્ર બીજા પદના સરવાળાનું સૂત્ર આ બીજા પદના સરવાળાનું સૂત્ર મૂક્યું એમાં કિંમત મૂકી એમાંથી આપણને ડી ની કિંમત કેટલી આવી ગઈ -2 રેડી હવે આપણે જે ગોતવાના છે આપણે મેં હવે ક્યાં ક્યાં પદ ગોતવાના છે આગળ જુઓ બીજું પદનું સૂત્ર કયું આવશે બીજા પદનું સૂત્ર a + d બીજા પદનું સૂત્ર a + d આમાં એની કિંમત કેટલી આવશે 3 d ની કિંમત કેટલી આવશે એની જગ્યાએ 3 d ની કિંમત આવશે -2 તો બીજું પદ કેટલું આવશે 3 માંથી 2 કાઢો પ્લસ માઇનસ થઈ જાય ને માઇનસ એટલે બાદ બાકી 3 માંથી 2 કાઢો એટલે કેટલા આવશે 1 એટલે બીજું પદ આવશે 1 બીજું કયું પદ કેવું કીધું ત્રીજું 10મું અને nમું પદ ત્રીજું પદ આવડી જાય ને હવે તો ગોતતા ત્રીજું પદનું સૂત્ર આવશે a + 2d હવે આમાં a અને d ની કિંમત મૂકી દેજો a ની કિંમત કેટલી આવશે 3 + 2 ના 2 d ની કિંમત -1 -2 d ની કિંમત આવશે -2 ફરીથી સાદુરૂપ આપો આ 3 ના 3 એમનો પ્લસ માઇનસ 2 × 2 એટલે 4 3 માંથી 4 બાદ કરો એટલે કેટલા આવશે -1 આ ત્રીજું પદ હવે 10મું પદ 10મા પદનું સૂત્ર કયું આવશે a + 9d આ રીતે હવે આમાં કિંમત મૂકી ગયો ફરીથી એની કિંમત આવશે 3 આ 9 ના 9 d ની કિંમત આવશે d ની કિંમત -2 આ 3 ના 3 એમનો પ્લસ માઇનસ 9 દુ 18 3 માંથી 18 બાદ કરો એટલે કેટલા આવશે -15 આ 10મું પદ અને હજી આપણે nમું પદ એટલે an નું સૂત્ર શું આવશે a + n - 1 એને ગુણ્યા d nમું પદ એટલે an કહેવાશે આમાં કિંમત મૂકી દો એની કિંમત કેટલી આવશે 3 n આપણે રહેવા દેવાનું n ની કિંમત નથી આપેલી d ની કિંમત કેટલી આવશે -2 જો આમાં કિંમત મૂકી nમું પદ એટલે એની કિંમત 3 n ના n એમનો રહી દીધા -2 એમનો આ 3 ના 3 આ 2 નો ગુણાકાર અંદર કરતા જાઓ n ની કિંમત ખાલી સૂત્રના રૂપમાં મેળવવાની છે આની કિંમત આપણે n ની કિંમત સૂત્રના રૂપમાં મેળવવાની છે n ની કિંમત મૂક્યા વગર તો a ની કિંમત 3 ના 3 એમનો હવે જો 2 × n એટલે નથી હશે વત્તે ઓછે ઓછા 2 × n એટલે 2n પછી માઇનસ શું થઈ જાય પ્લસ 2 એકા 2 3 ને 2 5 એટલે જવાબ આવશે 5 - 2n એવો જવાબ આવતો હોય જોઈ લો 3 + 2 એટલે 5 અને -2n આ જવાબ તમારે nમા પદનો આવશે રેડી તો આ રીતે તમારો દાખલો અહીંયા સુધી આવશે 5 - 2n થઈ ગયો ને હાવ નથી કરવો એ